હેલો યુટ્યુબ ફેમિલી, બધા મિત્રોને શુભ સવારના ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આજે છે હેપી ધૂળેટી. તો આજે છે ને બનાવવાનું છે, તો બધાને પહેલાં હેપી ધૂળેટી. તો અમે બનાવવાના છે હેપી ધૂળેટી, કેમ કે બધા કામ પર ગયા છે ને, તો બધા આવી જાય ને પછી અમે ગાર્ડનમાં બનાવવાના છે, બધા ફેમિલી, આખું ફેમિલી. તો આપણે છે ને ચિકન બનાવવાના છે, એટલે ચિકનનું ગોલ્ડન બનાવવાનું છે અને સૂપ બનાવવાનું છે. તો આપણે સૂપ ટ્રાય કરવાનું છે. આપણને ગોલ્ડન તો બનાવતા આવડે છે, તો આપણે છે ને પહેલાં સૂપ બનાવીએ, ટ્રાય કરીએ કેવું બને છે. તો ચાલો મિત્રો, તો પહેલાં તમને સૂપ દેખાડું કેમ બનાવવાનું છે. તો આપણે પણ ટ્રાય કરીએ તો તમને પણ દેખાડું. તો ચાલો મિત્રો, તો આપણે ચિકન છે ને પહેલાં એક બાઉલમાં નાખીને પછી બોઇલ કરવાનું છે. તો આપણે છે ને આપણને હેલ્પ કરીએ વાઈફ, કેમ કે થોડુંક એમાં બધું નાખવાનું હશે ને એ વાઢવું પડશે, તો વાઈફ હેલ્પ કરશે. તો ચાલો મિત્રો, આપણે પહેલાં બનાવીએ. તો આપણે છે ને આમાં તેલ અને ચિકન નાખ્યું છે, તો હવે પાણી નાખી દઈએ. તો આપણે છે ને આમાં પાણી નાખી દીધું છે, ચિકન ને તેલ ને પાણી નાખી દીધું છે, ચાલુ કરી દીધું છે. તો એને થોડી વાર છે ને બોઇલ કરવાનું છે. તો એને 10-15-20 મિનિટ છે ને બોઇલ થવા દેવાનું છે. તો ફાઇનલી છે ને બોઇલ થઈ ગઈ છે. તો આને થોડી વાર ધીમે ધીમે બોઇલ થવા દે. ગોલ્ડન છે ને પહેલાં આથી દે, કેમ કે ગોલ્ડન છે ને ધોઈ ચિકન ને થોડી વાર નીચરવા મૂક્યું હતું, તો એ છે ને ડ્રાય થઈ ગયું. તો પહેલાં આથી દે. તો ચલો જો કરી નાખ્યું છે. જો એમાં છે ને જ્યુસ બને, કેમ કે આ છે ને ઓનલાઈન મંગાવ્યું હતું ટેમ્બોમાંથી, પણ સારું ચાલે. તો જો ઓટોમેટિક ખાલી ચાર્જર કરી દેવાનું, તો ઓટોમેટિક ખાયા રાખે. તો આપણે પછી દઈએ ચિકન. તો આપણને વાઈફ હેલ્પ કરવા લાગે, તો બધું મસાલો નાખવાનો. અહીંયા બધી મસાલો છે, આ કલર છે, આ ઈંડા છે. મારા વાઈફ હેલ્પ કરે છે મને થોડીક નાખવા માટે. તો ચલો મિત્રો, હવે છે ને આપણે વાઈફ છે ને થોડુંક હેલ્પ કરે છે, બધું નાખે છે એમાં મસાલો ને. તો ચાલો, તો ચિકન મસાલો છે, તો એ બધી આમાં નાખવાનું છે. તો ચાલો રેડી કરીએ આપણે. તો પહેલાં કોર્નફ્લાવર નાખી દઈએ, પછી ઈંડા નાખશું. ઈંડા નાખી દઈએ, 5 ઈંડા નાખવાના છે. તો આપણે 5 ઈંડા નાખી દીધા. હવે મસાલો નાખી દે. બધું તૈયાર કરેલું છે. તો હવે છે ને આપણે ખાલી મિક્સ કરી નાખું મેં. તો ચલો મિક્સ કરી નાખીએ. હવે બધું નાખી દઈશ. તો
ફાઇનલી છે ને આપણે મિક્સ કરી નાખ્યું છે. તો બની ગયું છે આખું. તો હવે છે ને આને છે ને 10-15 મિનિટ છે ને ઢાંકીને રાખીએ તો એનો છે ને કલર છે ને સ્વાદ છે ને બેસી જાય. તો ચાલો તો આપણે ઢાંકી દઈએ હવે. તો ચાલો મિત્રો આપણે છે ને મિક્સ કરી નાખ્યું છે અને મિક્સ કરીને એને ઢાંકી અને 10-15 મિનિટ માટે છે ને રાખ્યું છે. પછી પેલા સૂપ બનાવી નાખીએ કેમ કે સૂપમાં જે બધું નાખવાનું હતું ને આદું ને લસણ ને બધું એ રેડી કરી નાખ્યું છે. તો પહેલાં આપણે સૂપ બનાવીએ પછી એને ચિકન તળવાનું છે. પછી હું તમને દેખાડીશ ચિકન તળવા જાય ગોલ્ડન બરાબર. તો આપણે સૂપ બનાવવા માટે બધું અહીંયા રેડી કરી નાખ્યું છે. આ લીલી ડુંગળી છે અને આ મરચાં છે, આ તીખા મરચાં છે, આ આદું છે અને આ છે આદું અને લસણ. તો ચાલો આપણે છે ને અહીંયા તેલ નાખી દઈએ. મારા ભાભી છે ને ચા બનાવે છે ત્યાં અને મેં અહીંયા સૂપ બનાવીશ. તો બંને સાઈડે બે ગેસ ઉપર બને. તો ચાલો હવે તેલ થઈ ગયું છે. તો આપણે એમાં છે ને પેલા લસણ નાખી લઈએ. પછી આદું નાખી દઈએ. તો આપણે લસણ છે ને બળવા જેવું થઈ ગયું છે. તો આપણે છે ને લીલી ડુંગળી નાખી દઈએ. તો આપણે લીલી ડુંગળી નાખી દીધી. આ બધું મરચાં અને બધા નાખી દઈએ સાથે. સ્લોલી થોડી વાર પકાવવા દેવાનું છે. તો બધું થઈ ગયું છે. તો બધું પકાઈ ગયું. તો છે ને સૂપનું પાણી નાખી દઈએ. ચાલો તો આપણે સોયા સોસ નાખી દઈએ. ચિકન સૂપ નાખી દઈએ પહેલાં. હવે ચિકન સૂપ નાખી દઈએ આપણે. આપણે ચિકન સૂપ નાખી દીધું છે. હવે એને થોડીક વાર પકાવવા દઈએ. તો એને થોડીક વાર પકાવવા દઈએ સ્લોલી. તો આપણે એમાં કોબી નાખી દઈશું. થોડીક વાર પકાવવા દઈએ. તો હવે છે ને પાણીનો ઉકળાટ આવી ગયા છે. તો હવે એમાં છે ને થોડીક વાર એને થવા દઈએ અને થોડુંક ચિકન નાખી દઈએ. તો હવે છે ને આ કોર્નફ્લાવરનું પાણી છે. તો હવે છે ને એમાં નાખી દઈએ. તો ગ્રેવી છે ને ઘાટી થાય. તો હવે જો થોડીક ઘાટી થઈ જાય નાખી દઈએ આપણે. એને બની ગયું છે. તો હવે બધાને ભરીને આપશે ને ત્યારે દેખાડીશ. તો ફાઇનલી બની ગયું સૂપ, ચિકન સૂપ. તો પી લે પછી પીને પછી આપણે ચિકન તળવા જાય. તો ચાલો બની ગયું તો પહેલાં પી લે. ચાલો તો આપણે બની ગયું તો આપણે પી લઈએ. પહેલાં બહુ ગરમ છે તો ઠંડુ કરવા દે. તો આપણે સૂપ પી લીધું છે. હવે આપણે ચૂલા ઉપર છે ને તેલ ગરમ કરવા મૂકી દીધું છે કેમ કે ગોલ્ડન તળવાનું છે. તો જો તો આપણે અહીં ચૂલો છે તો બારે તળવાનું છે. ગાજનું વેધર એટલું ફાઇન છે ને ફૂલ તડકો છે.
तो जो ने गोल्डन टरी ने હેપી હોળી બનાવવાના છે તો બધા હવે આવી જશે કામ પરથી તો બધા ભેગા થઈ ને બધાને કલર લગાવશે આખું ફેમિલી તો પેલા ગોલ્ડન ટરી જલ ટરાઈ જાય એટલે છે ને આપણે તરવા મૂકી દીધું છે ગેસ ઉપર તો જો भीगे चुनर वाली रंग बरसे और खिने मारी पिचकारी तोरी भीगी अंगिया ओ रंग रसिया हो रंग बरसे अरे रंग बरसे भीगे चुनर वाली रंग बरसे रंग बरसे भीगे चुनर वाली रंग बरसे और रंग बरसे भीगे चुनर वाली रंग बरसे रंग बरसे भीगे चुनर वाली रंग बरसे रंग बरसे भीगे चुनर वाली रंग बरसे थारी में जो ना परोसा सोने की थारी में क्यों ना परोसा अरे सोने की थारी में हाँ सोने की थारी में जो ना परोसा अरे खाए गोरी का यार बलम तर से रंग बरसे ओ रंग बरसे भीगे चुनर वाली रंग बरसे रंग बरसे भीगे चुनर वाली रंग बरसे लौंगा इलाची का अरे लौंगा इलाची का भाई लौंगा इलायची का हाँ अरे लौंगा इलाची का बीड़ा लगाया लौंगा इलायची का बीड़ा लगाया हाँ लौंगा इलाची का हाँ लौंगा इलाची का बीड़ा लगाया अरे चब गोरी का यार बलम तर से रंग बरसे होली है ओ रंग बरसे भीगे चुनर वाली रंग बरसे रंग बरसे भीगे चुनर होरी खेले रघुवीरा होली खेले रघुवीरा यमन में होली खेले रघुवीरा अरे होरी खेले रघुवीरा यवत में होरी खेले रघुवीरा होली खेले रघुवीरा यमन में होली खेले रघुवीरा हाँ हिल मिल आवे लोग लुगाई हिल मिल आवे लोग लुगाई हिल मिल आवे लोग लुगाई भाई महारान में धीरा यवत में होरी खेले रघुवीरा अरे होरी खेले रघुवीरा यवत में होरी खेले रघुवीरा या होरी खेले रघुवीरा यवत में होरी
हो रहा है आंखों से मीठा तूने खिलाया वो तेरी मलमल की कुर्ती गुलाबी हो गई चली चाल कैसे नवाबी हो गई बलम पिचकारी जो तुमने मुझे मारी तो सीधी सादी चोरी शराबी हो गई हर चीज पहन के जो तुमने मारा ठुमका तो लड्डू पड़ोसन की भाभी हो गई बलम पिचकारी जो तुमने मुझे मारी तो सीधी सादी चोरी शराबी हो गई हर चीज पहन के जो तुमने मारा ठुमका तो लड्डू पड़ोसन की भाभी हो गई तेरी कलाई है हाथों में आई है मैंने मरोड़ा तो लगती मलाई है હમણાં મિત્રો નાચવાનું સર આવે છે ડીજે એટલે બધા નાચવાની ઈચ્છા છે ને તો અમે બધા નાચવાના છે તો ત્યાં મોટું સ્પીકર કાઢ્યું છે તો હવે બધા નાચવાના છે મિત્રો ફાઇનલી છે ને અમે હોળી રમી લીધી છે તો હવે બધા નાહવા જાય છે ફ્રેશ થવા જાય છે કેમ કે હવે બધું ધોવું પડશે તો કલર બેસી જાય એટલે વહેલું ધોઈ નાખે એટલે ચાલો મિત્રો તો ફરી એક નવા બ્લોગમાં મળશું તો બધા મિત્રોની બાય બાય અને જય શ્રી કૃષ્ણ.